જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજના દિવસે શરૂઆત થાય છે સવારે 6:30 વાગે. નહીં ધોઈને ચા પાણી કરીને તૈયાર થઈ ગયા છીએ. હજી તો દક્ષુને તો બધા ઊંઘી છીએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ આજે તાજી છું. જો મારી ભાભીને કોમકાજ ચાલુ છે અને બધા બેસી જઈએ. ધવલ નથી તો ઊંઘ્યા. અમારા વરરાજા નથી ઊંઘી છીએ. જો દક્ષુભાઈ ઊંઘી છીએ, બધા ઊંઘી છીએ. અમારા ભાઈ બેઠા એ દક્ષુભાઈ ઊંઘ્યા છે. અમારા ભાઈ બેઠા ધવલ જે ઊંઘ્યા જોજો. અને આરતી ને ઉર્વિશ ને બધા ઊંઘ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગામડાની મજા આવે ને, ગામડાની હવાર તો મજા જાય એવું મસ્ત છે ને. કેટલું મસ્ત વાતાવરણ છે એકદમ, ના ઠંડુ ના ગરમી, મસ્ત વાતાવરણ છે. સુરત થોડો થોડો ઉગ્યો છે હજુ તો, થોડું થોડું અજવાળું થઈ છે, બહુ અજવાળું થયું નહીં. ઈવાને તીવાના કપડાં સૂકવી દીધા. હજુ તો મારે તો બાકી છે, મારે તો હજુ ધોવાના બાકી છે. ઈવાને કલર જતો હતો કપડાને એટલે ઈવાને ધોઈ કાઢ્યો પહેલા. બેન તૈયાર થઈ ગયો છે, લગની આવે છે તે વધારવા માટે. જય શ્રી કૃષ્ણ. મારી ભાભી તો મસ્ત મસ્ત તૈયાર થઈ જાય. જો કમ્પ્લીટ. હવે લગનિયા વધારવાના એટલે, અને પેલો તૈયાર થઈ જાય. જો અમારે બૂન આ થેલા મારા બધા, આ મહેમાન આવી એટલે થેલા જ હોય ને. આરતી પીવા છે. હા મારા આરતી બેન જો મસ્ત તૈયાર થઈ જાય. મહેમાન આવ્યા છે, ચા પાણી ચાલે છે. મારા ભાભી ને ભાઈ ને બધા આવ્યા છે. શું કરે ફોટોશૂટ? હા આ બે જણા ફોટોશૂટ ચાલે છે. જો કે મારું કોઈ નહીં પાડતું. હવે બંધ થઈ જશે જો હું વિડીયો ઉતારે એટલે. બોલે જે કેવું હોય એવું ના બોલાય. આપણે કોકના વસ્તુ આલેલી આપણું ના કરાય. કાલે તારીખ 3/3/2025 ના રોજ અમારા નાના ભાઈ અમેરિકા છે, એમની વાઈફના કાલે નાની બેબી આવી છે, બરાબર. અમારા ઘરમાં ભત્રીજીનો આગમન થયું. લક્ષ્મીજી અવતર્યા અમારા ઘરે. બોલો બીજું કોઈ કહેવાનું હોય? તમે બધા રાજી એમાં? અમે તો રાજી. અમે બધા રાજી છે ને, અમે બધા ખુશ છીએ. ભાઈઓ તો રાજી જ હોય ને, ભત્રીજી હવે રાજી ના. શું ચાલો છો કઈ દેજો બધા. શ્રદ્ધા બધું મજામાં જ ચાલે છે. બધું મજામાં જ ચાલે છે ને. હું કરવાની જ છું ને ભૂમિ. દાગીના ને એવું ભરાય છે, પણ દેજ લઈ જવા ને એટલે દેજ માટે બધું ભરીશું. ની તૈયારી થઈ જાય છે બધાને. રહી ને હવે મેદી મૂકો છો. હા જો બોર્ડ લગાવ્યું, શાદી વાલા ઘર. અને આ વેવણ ખાધું બેટા? તમે આવતો રહો. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય રાધે. જય રાધે. બધા ભેગા થઈ ગયા છીએ. હવે અમે બધા જમવા જઈએ છીએ. જમવા ચલો. હા બધા જમવા ચલો.
કોણ બાથરૂમમાં ભાભીઓ ને છે અમારી કાકા બાપાની બધી ભાભીઓ આમાં કાકી એવું પડાય છે બધું મેડમ ચલો હજુ જમવા જવાનું બાકી છે એટલે જમવા જમી જઈને જમી જઈએ 12 વાગી ગયા છે હજુ તો આયા નહીં લગ્નવાળા હજુ તો છે સિદ્ધપુરથી આવવાના એટલે વાર લાગે ને એટલે પછી આવશે એટલે કે આ બધા અમે જમીન આવતો રહીએ લગ્ન વધારવાનું ફાડા લાપસી આ મારા ભાઈ ફાડા લાપસી વેચે છે આ પૂરી 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 તમે આ બટાકા અને ટામેટાનું ટેસ્ટી શાક હા સુનિલભાઈ અમાર શાક અનુ કારીગર કોમેડી એવો તું કા લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો હા. અને તમને ટાઈમ મળે તો સુનિલભાઈના ઝુલાસનમાં મુલાકાત કરજો આ ભાત સી ને ભાત ને દાળ સવારી અને પાપડ આજના બપોરના જમવાનું આટલું છે લ્યો, એ અહીંયા સાસ છે ને ગમે એમ મસાલા સાસ પીવો ને ગમે એમ મસાલા સાસ હા ગમે સાચી વાત હો, મસાલા સાસ ગમે એમ પીવો બધો હજુ કોઈ આવીને અમે ખાલી એટલો છીએ હજુ બધો બાકી છે આપવાનો હવે બધા જમવાનું કરી લઈએ જમવા તૈયાર કરી દઈએ મારા બધા ભાઈઓ બે રસા તૈયાર થઈ જાય જો હવે જમવા બેસી જઈએ રેડી જમવાની ડીશ તૈયાર થઈ ગઈ છે બેન બેસી ગયો જમવાનું ચાલુ છે ચાલો અમારી એક ડબડી નહીં હે શું કરો બેટા શું કરો અચ્છા જો છોકરા જો રમી જો બે ભાઈ કેવું ફાવે છે ને ઉત્સાહ પરીક્ષા જો બોર્ડની ત્યાં ભાઈ તો વાંચ બોર્ડની પરીક્ષા નહીં લગન તાકડે જ બોર્ડની પરીક્ષા આવી છે ઉત્સવને તો હવે બપોર થઈ જાય ને એટલે હવે ના વધારીએ ભાભી ગોળ ગોળ છો બંધાય છે મંડપ સવારે તો હલો હલો હતો ને અમારા વરરાજા ઊંઘી ગયા અને બુન ઉઠાડી ઘર ઊનું થઈ ગયું જો કોઈ દેખાય ને હવડે તો બધા કેટલો હલો હલો હતો બધો હવ હગ વગ થઈ ગયું આખું ઘર ઊનું થઈ ગયું ખાલી અમે બે બુનો ને ભાઈ રહ્યા ખાલી બીજો બધો હગ વગ અક્ષુભાઈ બે પકોડી ખાવા અમે જો બધા
ને આરતી પકોડી ખવાય આથી પકોડી ખવાય श्री घोड़ाभाई मोहनभाई प्रजापति गाम झुलासर निवासी होतम गाम सिद्धपुर निवासी श्री दीपक भाई बाबू भाई દેશ પાથરે उत्सव આ બધું હાચવજો બધા બેઠા અને પેલા બે જણા શું કરી ધવલ લખો ધવલ મારો ભાઈ છે